આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. સંસાર દાવા નલની હલોકા ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ. સંસાર દાવા નલની હલોકા ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ. प्राप्तस्य कल्याण गुणनवस्या वन्दे गुरो श्री चरणारविन्दम्. 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 પહેલાના ભાગમાં આપણે જોયું વ્યવસાયિક સમસ્યાઓ વચ્ચે પણ અભયનો કૃષ્ણ ભક્તિ પ્રત્યેનો દ્રઢ નિશ્ચય. હવે આગળ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તમે લોકો અહીં બેસો. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે કૃષ્ણ. આભાર તમારો. અરે એમાં આભાર ન હોય. આપનું મન બહુ જ ઉદાર છે. બેસો. આપ ક્યાં જઈ રહ્યા છો? જી હું દિલ્હી જઈ રહ્યો છું. અચ્છા, તમે દિલ્હી રહો છો? ના, હું પ્રયાગરાજ રહું છું. હું દિલ્હી વ્યવસાય માટે જઉં છું. ઓહ, આપનો શું વ્યવસાય છે? આમ તો હું ઔષધિ ઉત્પાદન વેચું છું, દવાઓ. આપ પોતે ઉત્પાદન કરો છો? ના, હું કલકત્તાના ઉત્પાદકોનો સેલ્સ એજન્ટ છું. એ ચાયવાળા, બે કપ ચા આપજે. ના, હું ચા નથી પીતો. તમે ચા નથી પીતા? ના, કેમ? કારણ કે એનાથી તમારી ચેતના પર અસર થાય છે. ઠીક છે, તો હું પણ ચા નહીં લઉં. જાઓ ભાઈ, જાઓ જાઓ. ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ. મારી પાસે કેટલાક ફળ છે, ચાય ગરમ, ચાય ગરમ. તમે ખાશો? હા. ધન્યવાદ. અચ્છા, આપના કેટલા સંતાન છે? 3, 2 દીકરા અને 1 દીકરી. ખૂબ સરસ. મને લાગે છે કે તમે વૈષ્ણવ છો. હું શ્રી કૃષ્ણને સમર્પિત છું. પણ તમે ક્યાં જઈ રહ્યા છો? વિરાટ. વિરાટ. હા, જુઓ હું પણ વૈષ્ણવ છું. તમને મળીને આનંદ થયો. राजा समस्त सुरमूर्ति अशेष तेजा यस्य अज्ञाय भ्रमति संभत काल चक्रो गोविंदम आदि पुरुषम तम अहम भजामि. ઓહો, આ તો મથુરા છે.
તમને મળીને મને ખૂબ આનંદ થયો. આશા છે કે આપણે ફરી મળીશું. શું થઈ ગયું? તમે કહ્યું કે તમે દિલ્હી જવાના છો? આ તો મથુરા છે. હા, પણ મેં વિચાર બદલી નાખ્યો. ઓહ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જરા સાંભળો. હા બોલો. શું તમે મને કહેશો હું ભક્તિ પ્રદીપ તીર્થ મહારાજને ક્યાં મળી શકું છું? અરે અભયભાઈ, શું સુખદ આશ્ચર્ય છે. સ્વાગત છે અભયભાઈ વ્રજ મંડળ પરિક્રમામાં. ક્યારે આવ્યા તમે? હમણાં જ આવ્યો. ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે છે. હરે કૃષ્ણ. તમે તમારા આગમન વિશે પહેલા કેમ ન જાણ કરી? તમને અહીં લાવવા માટે સ્ટેશન પર કોઈને મોકલી દીધા હોત મેં. ખરેખર તો હું દિલ્હી જઈ રહ્યો હતો, પણ જ્યારે ગાડી મથુરા સ્ટેશન પર ઊભી રહી ત્યારે હું ઉતરી ગયો અને અહીં આવી ગયો. ફક્ત તમે જ આ કરી શકો છો અભય બાબુ. આવો, હું તમારા રહેવાની વ્યવસ્થા કરી દઉં. મહારાજ, તમે મારી ચિંતા ન કરો. હું કોઈ જગ્યા શોધી લઈશ. નહીં નહીં નહીં, તમે અમારા ખાસ મહેમાન છો. તમારી સંભાળ રાખવાની અમારી ફરજ છે. સ્નાન કર્યા પછી અને પ્રસાદ લીધા પછી હું તમને શ્રીલ પ્રભુપાદને મળાવીશ. એ તમને જોઈને ખૂબ ખુશ થશે. ઓહ, શું એમને હું હમણાં જ મળી શકું? તમારી અધીરતાથી તમારી ઈચ્છા માનવામાં હું વિવશ છું. દાસોસ્મી, હું આપનો દાસ છું. શ્રીલ પ્રભુપાદજી, આ અભય બાબુ છે અલ્હાબાદથી. હા, હું એમને ઓળખું છું. તમને જોઈને આનંદ થયો ભાઈ. તમે થાકી ગયા હશો. તમે જઈને સ્નાન કરો, પછી વાતો કરીશું. શ્રીલ પ્રભુપાદ આ જ કાર્ય માટે અવતર્યા છે અભયભાઈ. તેઓ પોતે આ મહાન કાર્યનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ દરેક જગ્યાએ કેન્દ્ર ખોલી રહ્યા છે અને આધ્યાત્મિક સંદેશાઓ છાપીને વિતરણ કરી રહ્યા છે અને ચૈતન્ય મહાપ્રભુના મહાન હેતુ તરફ દરેકને લઈ જઈ રહ્યા છે. તમે અલ્હાબાદ કેન્દ્ર સાથે કેટલી તન્મયતાથી જોડાયેલા છો. તમે ત્યાં ભક્તોને દરેક સુવિધા આપવા હંમેશા તત્પર છો. અભયભાઈ, તમે અહીં બેસો. અહીં આપો તો હું તમને પીરસું ના છું. ના મહારાજ, હું તમને આવું નહીં કરવા દઉં. અરે ના ના, આ મારું સૌભાગ્ય છે. પણ મહારાજ, તમે મને શરમમાં મૂકી રહ્યા છો. તમે સંન્યાસી છો, મારે તમને પીરસવું જોઈએ. પણ તમે અમારા ખાસ મહેમાન છો અને આ ઉપરાંત તમારા જેવા કૃષ્ણ ભક્તની સેવાનો અવસર સાચું કહું ને તો ભાગ્યે જ મળે છે. પણ હું તો ભક્ત નથી અને મેં તો દીક્ષા પણ નથી લીધી. મહારાજ, તમે લોકો બેસો, હું પીરસું છું. વિરાજો. અભયભાઈ, ઉપાસકનો પરમેશ્વર પ્રતિ પ્રેમ બાહ્ય શિષ્ટાચાર પર આધારિત નથી. તે હૃદયની શુદ્ધતા છે જે ભગવાન માટે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તીર્થ મહારાજ, મને એવું કહેવામાં આવ્યું છે કે એક સાચો ભક્ત બીજા બધાને ભક્ત માને છે અને હું તમારા વર્તનમાં આ જોઈ રહ્યો છું. અભયભાઈ, જ્યારે મેં તમને શ્રીલ પ્રભુપાદ સાથે મળાવ્યા ત્યારે તેમણે કહ્યું હું એમને જાણું છું. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે તમારો સંબંધ તેમની સાથે ફક્ત આ જન્મનો જ નહીં પરંતુ ઘણા જન્મોનો છે. તમારા પિતાજી કેમ છે અભય બાબુ? તેમનું ગયા શિયાળામાં જ અવસાન થયું. ઓહ, આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે ખૂબ જ શાંતિથી પોતાનું શરીર છોડ્યું. તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા
તેમણે મઠમાં એક ગાય આપવાનું કહ્યું અને ભક્તોને ભોજન કરાવવા કહ્યું. પછી શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતા કરતા પ્રાણ ત્યાગ્યા. ભાગ્યશાળી હતા એ. આશા છે કે મારી અંતિમ ક્ષણો પણ આવી જ રહે. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રગટ થાય છે શ્રી, ભૂ અને નીલમાં. નીલ શક્તિ છે શ્રી કૃષ્ણનું ધામ. જ્યાં એક જગ્યાએ આપણે આપણી પાર્થિવ આંખોથી વૃંદાવન જોઈએ છે. એ સ્થાન અણુ અને રેણુથી નિર્મિત છે. વાસ્તવમાં અંતિમ સ્થાન છે શ્રી કૃષ્ણનું, પરમેશ્વરનું. આ ભૂમિ છે ચિંતામણીની. અહીંની ભૂમિમાં પાણી નથી વહેતું, એ તો અમૃત છે. અને અહીં કોઈ વૃક્ષો નથી, તે કલ્પ વૃક્ષ છે. તમે અત્યાર સુધી ક્યાં હતા? અમે સ્થાનિક મંદિરોના દર્શન માટે પરિક્રમા કરી રહ્યા હતા શ્રીલ પ્રભુપાદ. આપણા આધ્યાત્મિક ગુરુ શ્રીમદ ભાગવત પર પ્રવચન આપી રહ્યા છે. એ સાંભળવાને બદલે દેવતાઓની મૂર્તિ જોવાનું કાર્ય એ સમયનો બગાડ છે. આ તો મોટાભાગે પોતાની ખુલ્લી આંખો માટે સારો વ્યાયામ છે. તમે તમારા પરમેશ્વરના અંતિમ આધ્યાત્મિક રૂપને પોતાની ખુલ્લી આંખોથી સીધે સીધું જોઈ નથી શકતા, જ્યારે ભાગવતને જોઈ અને સાંભળી શકાય છે. એટલા માટે આ પ્રક્રિયાને કહેવાય છે શ્રોત પંથ. જેમ જેમ તમે સાંભળો છો, તમારો આત્મા શુદ્ધ થાય છે અને તમારી વિવેક બુદ્ધિ આધ્યાત્મિક બની જાય છે. પરિણામ સ્વરૂપ પોતાની જાતને પરમેશ્વરનો બોધ નિશ્ચિત રૂપે થઈ જાય છે. સર્વોચ્ચ વાસ્તવિકતા ક્યારે પણ ભૌતિકતાથી પ્રાપ્ત નથી થતી. એટલા માટે મારી વાતને ફરીથી કહું છું, જે આપ ધ્યાનથી સાંભળો, કાન ખુલ્લા રાખો, જેથી સ્પષ્ટ જોઈ શકાય. જ્યારે મેં તમને પહેલી વાર જોયા 10 વર્ષ પહેલા, ત્યારે તમે મારો અંધકાર દૂર કરી મારું હૃદય સર્વોચ્ચ જ્ઞાનથી ભરી દીધું. ત્યારથી મેં તમને મારા પરમાર્થ ગુરુ માન્યા. પૂરા વિશ્વમાં ચૈતન્ય મહાપ્રભુનો સંદેશો ફેલાવવાનું કામ તમે મને સોંપ્યું. પણ 10 કિંમતી વર્ષો વીતી ગયા. મારાથી તમારું એક કાર્ય ન થયું. હું તમારા માટે નકામો રહ્યો. મને કહો, હું શું કરું? આપ માટે હું શું કરું? યોગ્ય સમય આવે શ્રી કૃષ્ણ જ તમારા પાસેથી પોતાનું કાર્ય પૂર્ણ કરાવી લેશે. આ તો તમારી કૃપાનું ફળ છે શ્રીલ પ્રભુપાદજી. તમારી દયાથી હું થોડું ઘણું કંઈક કરી શક્યો. શ્રી ચૈતન્ય મહાપ્રભુનું સંકીર્તન લક્ષ્ય જ્યારે આખા વિશ્વમાં ગલીએ ગલીએ ફેલાશે, ત્યારે તમે એમાં સમર્પિત થઈ જાઓ, એને પૂર્ણ કરવા માટે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ તમને પોતાની કૃપા દ્રષ્ટિ અર્પિત કરશે. તમારી કૃપા છે. આ ભૌતિક જગતથી બહાર કાઢીને તમે મને હવે આપનો શિષ્ય સ્વીકાર કરી મારા પર દયા કરો. હા, મેં પહેલેથી જ નિર્ણય કર્યો છે તમને દીક્ષા આપવાનો. આવતી પૂર્ણિમાએ અલ્હાબાદમાં. હવે જઈને વિશ્રામ કરો, તમે થાકી ગયા હશો. જ્યારે આકાશમાં એક જ પૂર્ણચંદ્ર હોય તો આટલા બધા તારાઓની શું આવશ્યકતા? તમે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કેમ નથી કરતા? મેં મારા જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. આજથી શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મારા આધ્યાત્મિક ગુરુ છે. ચિંતા ના કરો અભયચરણ. યોગ્ય સમય આવે શ્રી કૃષ્ણ જ તમારા પાસેથી કાર્ય કરાવશે. કેવળ મનુષ્યગણ જ નહીં, બીજા બધા જીવગણ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ સેવક છે. ધ્યાનથી સાંભળો, કાન ખોલી નાખો, જેથી તમે સ્પષ્ટ રૂપે જોઈ શકો. કૃષ્ણ ભક્તિનો સંદેશ એટલો મહત્વપૂર્ણ છે કે કોઈની માટે અટકી શકશે નહીં. જાઓ, સંદેશનો પ્રચાર કરો આખા વિશ્વમાં. આ જ આપણું મૂળભૂત કર્તવ્ય છે. હા, હું જાણું છું. તમને મળીને આનંદ થયો ભાઈ.
તમે મને બોલાવી? હા, શું તું જાણે છે રાધા, શ્રીલ પ્રભુપાદે મને દીક્ષા આપવાનું નક્કી કર્યું છે. ખરેખર? આ ખૂબ જ સારી વાત છે. તમે કેટલા દિવસથી આની રાહ જોઈ રહ્યા હતા? હા, સામાન્ય રીતે એવી પરંપરા છે કે પતિ અને પત્ની બંને સાથે દીક્ષા લેશે. અમ, અ, શું થયું? અ, મને ખબર નથી. ખરેખર મને ખબર નથી. કેમ? મને નથી લાગતું કે હું તેના માટે તૈયાર છું. રાધા, આમાં ગભરાવા જેવું કંઈ જ નથી. દીક્ષા ખૂબ જ ગંભીર બાબત છે. તેના માટે પ્રતિબદ્ધતાની જરૂર છે. હા, આધ્યાત્મિક પ્રગતિ માટે આવી વચનબદ્ધતાની જરૂર હોય છે. જો રાધા, તું ઘણા સમયથી દેવતાઓની પૂજા કરે જ છે. ફક્ત એક જ જરૂરિયાત છે કે તું તારી ભક્તિને આગળ વધારે, બસ. એ જ તો નથી વધી રહી, જે ચિંતાનું કારણ છે, જેને આપણે છોડવી પડશે. આહ, આપણે તો ક્યારેય આવા પાપ કર્મો આચર્યા જ નથી, જેમ કે માંસ ખાવું, જુગાર રમવું, દારૂ પીવો, યૌનાચાર વગેરે. તો છોડવાનું છે શું? અને ચાનું શું? રાધા, તારે ચા છોડવી પડશે, મારે કેમ છોડવી પડશે? કારણ કે ચામાં માદકતા હોય છે. કેમ? બધા ચા પીવે છે, તો શું ચા પીવાથી બધા નશેડી બની જાય છે? ચા ભલે તીવ્ર ન હોય, પણ તે હજુ પણ માદક તો છે જ. અને જો તારા પર કેવો નશો થઈ ગયો છે, આ પૂરતું પ્રમાણ નથી. જો શીલ પ્રભુપાદ એક શુદ્ધ ભક્ત છે, તેથી તેમણે જે નિયમો આપ્યા છે, આપણે એનું આપણી ભલાઈ માટે અનુસરણ કરવું જોઈએ. અને આમ પણ હું તમને મળી જ નથી શકતી. જ્યારે તમે કામકાજ માટે બહાર ના ગયા હો, ત્યારે તમે કોઈ મઠમાં જાઓ છો, ભજન ગાઓ છો અને કીર્તન કરો છો. આહ, પરમેશ્વરનું પવિત્ર નામ જપવું અને તેમના ભક્તો સાથે રહેવું એ તો જીવનનું અંતિમ લક્ષ્ય છે. એટલે જ હું તને મારી મદદ કરવા માટે તૈયાર કરી રહ્યો છું. હા, હું તમને મદદ કરવા તૈયાર છું, પણ હું દીક્ષા લેવા તૈયાર નથી. તું જાણે છે આવા પવિત્ર ભક્ત દ્વારા દીક્ષા લેવાનો અર્થ શું છે? એનો અર્થ છે સ્વતંત્રતા, ભૌતિક બંધનમાંથી મુક્તિ, આધ્યાત્મિક વિશ્વના દ્વાર ખોલવા. દીક્ષાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવી મારા માટે મુશ્કેલ છે. આ ઘર પ્રત્યે મારી કેટલીક ફરજો બાકી છે. જીવનનું લક્ષ્ય માત્ર પરમ ભગવાનનું ભક્ત બનવાનું છે. એ જ આપણું અંતિમ કર્તવ્ય છે. બાકીની બધી બાબતો ખોટી છે. તમે દીક્ષા લો, આધ્યાત્મિક જીવન શરૂ કરો, પણ મને મારા ઘરનું ધ્યાન રાખવા દો. તું આટલી જિદ્દી કેમ થઈ ગઈ છે રાધા? કેમ? તું મને કેન્દ્રમાં શ્રી કૃષ્ણનું મંદિર બનાવવામાં મદદ કેમ નથી કરતી? મેં મારા પરિવાર માટે જે કરવું જોઈએ તે બધું જ કર્યું, પરંતુ તમે શું કર્યું? તમારાથી અમને મળી છે કેવળ ઉપેક્ષા. શું તું વિચારે છે કે આવું કેમ થયું? કારણ કે તું હંમેશા આધ્યાત્મિક જીવનમાં મને સાથ નથી આપી શકી. ઠીક છે, હું તને દબાણ નહીં કરું. તારે જે કરવું હોય તું કર. આમનું નામ શેઠ દેવતલાલ છે. ખૂબ જ દયાળુ માણસ છે. હું તેમને ઘણા વર્ષોથી ઓળખું છું, પરંતુ આ પહેલા મેં ક્યારેય તેમને દાનનો પ્રસ્તાવ નથી મૂક્યો. હા, શ્રી કૃષ્ણ કોઈ પાસે દાન સ્વીકાર નથી કરતા. જો તેઓ કંઈ સ્વીકાર કરે છે તો તે તેમના માટે ઋણ જેવું લાગે છે. ચાલો. અમે લોકો શેઠ દેવતલાલજીને મળવા આવ્યા છીએ. શું તેઓ છે? જી, અંદર આવો, કૃપા કરી બેસો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નમસ્કાર. કેમ છો આપ? સારો છે. કૃપયા અંદર આવો. અહીંથી બેસો. બેસો. બેસો.
હું આજે કેટલાક વિશેષ વ્યક્તિઓને મળવા માટે તમારા ઘરે લાવ્યો છું. આ તો મારું સૌભાગ્ય છે અભયભાઈ. તીર્થી કુર્વતી તીર્થાણી સ્વંતસ્થયના ગદભ્રતા. તમારા જેવા સંતો તીર્થ સ્થાનને પણ પવિત્ર કરે છે. શેઠ દેવતલાલજી, સાચો સંત એ જ હોય છે જેના હૃદયમાં સદા ભગવાન વસે છે. ભગવાનનો ભક્ત બનવાનો પ્રયત્ન કરનાર હું તો એક સામાન્ય માણસ છું. તમારા શબ્દો સાંભળી મને એવું લાગ્યું કે તમે ખૂબ જ જ્ઞાની ભક્ત છો. ના ના, હું કોઈ જ્ઞાની વ્યક્તિ નથી કે ન ભક્ત છું. હું તો એક સામાન્ય વેપારી છું. મારું આખું જીવન પૈસાની આસપાસ ફરતું રહ્યું છે. મારી એકમાત્ર ચિંતા છે કે પૈસા કેવી રીતે બમણા થાય, અને આ ઉપરાંત મારે ગૃહસ્થીની પણ ચિંતા છે. વાસ્તવમાં ઘર ગૃહસ્થી સાચવવી એક આશ્રમ છે, જે છે ગૃહસ્થ આશ્રમ, જ્યાં આધ્યાત્મિક જીવનનું સંવર્ધન થઈ શકે. અહીં શ્રીકૃષ્ણના ઘણા એવા અનુયાયી મળશે જે પહેલા ઘર ગૃહસ્થી કરતા. અમારા પરમ ગુરુના પિતા કેવળ ગૃહસ્થ નહોતા, તેઓ બ્રિટિશ શાસનમાં કેટલાક સમય માટે ઉચ્ચ પદસ્થ અધિકારી પણ હતા. અને અહીં આપણી સામે આવા જ ગૃહસ્થ ભક્તો બેઠા છે. તમે મને આમની સામે શરમાવી રહ્યા છો મહારાજ. શ્રીપાદ ભક્તિ સારંગ ગોસ્વામી મહારાજ, નમસ્તે. અમારા આધ્યાત્મિક ગુરુના સૌથી પહેલા સંન્યાસી શિષ્ય, જેમના વિશે મેં પહેલા જ કીધું છે. અને ભક્તિ રક્ષક શ્રીધર મહારાજ અમારી મુંબઈની વિવિધ પ્રસ્થાપનામાં અમને મદદ કરે છે. પ્રયાગમાં શ્રી શ્રી રાધાકૃષ્ણનું મંદિર બનાવવા માટે મહારાજ વિશેષ રૂપથી અહીં પધાર્યા છે. આ તો સારા સમાચાર છે. તમારી પાસે મંદિર હેતુ ભેટ સ્વીકારવા અહીં લાવ્યો છું એમણે. અભયભાઈ, મેં આપની મદદ જરૂર કરી હોત, પણ મારે વિચાર કરવો પડશે. દેવતલાલજી, આમાં વિચારવાનું શું હોય? મારે રકમ વિશે વિચાર કરવો પડશે. પરમેશ્વર માટે ભેટ વિશે વિચારવાની જરૂર ના હોય. દેવતલાલજી, પ્રભુએ તમને ઘણું આપ્યું છે. એ તો તમારું કર્તવ્ય બની જાય છે કે તમારી મિલકતમાંથી થોડો ભાગ એમને આપીને કૃતજ્ઞ થાવ તમે. હું જાણું છું, એટલે જ તો હું દાન ધર્મ કરું છું. અહીં ઘણી ધાર્મિક સંસ્થાઓ છે જે મારા પાસે આવતી રહે છે, પણ જુઓ, મારી પણ થોડી મર્યાદા છે. લાવ, મને આપો. લો મહારાજ, લો. અભયભાઈ, ધન્યવાદ. પણ શેઠજી, આ મંદિર તો એક જ વાર બનવાનું છે. એવું નથી કે અમે તમારા ઘરે રોજ આવીશું. હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું. મેં તમને પહેલા આવી વિનંતી ક્યારેય નથી કરી. આ સાચું છે અભયભાઈ, પણ ના, કોઈ પણ નહીં. જલ્દી નિર્ણય કરો. ઠીક છે, હું આપને 10,000 રૂપિયા આપું છું. બસ, ફક્ત 10,000 રૂપિયા? તમારા જેવા વ્યક્તિ માટે તો આ ખૂબ જ નજીવી રકમ છે. દેવતલાલજી, ઠીક છે, હું તમારી સમસ્યા સરળ કરું. તમે 20,000 રૂપિયા આપો. કૃપા કરી રકમ લેવા કાલે કોઈને મોકલી આપજો. ઠીક છે, હું જ આવીને લઈ જઈશ તમારી પાસેથી. ચાલો તો અમે જઈએ. ઠીક છે, કાલે મળીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મારા યોગ્ય કોઈ સેવા હોય તો જરૂર જણાવો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એ ખૂબ જ સારા અને ઉદાર પ્રકૃતિના વ્યક્તિ પ્રતીત થાય છે. હા, જ્યારથી મેં અભયને જોયો છે, હું પ્રભાવિત થયો છું. તમે જે પણ કરો છો એ ખૂબ જ કુશળતાથી કરો છો. ખરેખર ખૂબ ઉદાર વ્યક્તિ. સાચી વાત છે. પહેલી વાર એમને મળ્યો. सं नो मित्रः सं वरुणः सं नो भवत्वर्यमा सं न इन्द्रो बृहस्पतिः सं नो विष्णुरुक्रमा नमो ब्रह्मणे नमस्ते वायुर्त्वमेव ललिता श्रीविशाखवितांश्च स्वाहा
पञ्चकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां भावनेभ्यो वैष्णवयेभ्यो नमो नमः स्वाहा नम ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीति नामिने स्वाहा। આપનું નવું નામ છે અભય ચરણારવિંદ દાસ, જેનો અર્થ છે જેણે નિર્ભયતાપૂર્વક પરમેશ્વરની કૃપા હેતુ પરમેશ્વરના ચરણ કમળમાં આશ્રય લીધો છે. Foreign Lands, written by Robert Louis Stevenson. Up into the cherry tree, who should climb but little me? I held the trunk with both my hands and looked abroad on foreign lands. I saw the next door garden lie, adorned with flowers before my eye, and many pleasant places more that I had never seen before. I saw the tempting rivers past and read the skies with looking glass. The dusty roads go up and down with people traveling into town. શું થયું ભક્તિલતા? જુઓ, આ મને ચીડવી રહ્યા છે. તમે તેને કેમ ચીડવી રહ્યા છો? તમે બંને ખૂબ જ તોફાની થઈ ગયા છો. આવા દો તમારા પિતાને, તમારા બંનેની ફરિયાદ કરીશ. આ હંમેશા મને ચીડાવે છે અને મારા ચાડા પાડે છે. રડીશ નહીં. અરે ભક્તિલતા, પિતાજી, પિતાજી. અરે આજે તું અંગ્રેજ મેડમ જેવી દેખાય છે. હા, માં મારા માટે લાવી છે. ખૂબ સરસ. તું બહુ સુંદર લાગી રહી છે, પણ જો તું સાડી પહેરીશ તો એમાં વધારે સુંદર દેખાઈશ. પિતાજી, પિતાજી, આ આપણી કાર છે. શ્શ, ભક્તિલતા, ધ્યાનથી સાંભળ. આ એક ભેટ છે, કોઈને ખબર ન પડે. તું અને હું સાથે મળીને તેમને આશ્ચર્યચકિત કરી દઈશું. સમજી ગઈ? સરપ્રાઈઝ, સરપ્રાઈઝ, પિતાજી કાર લાવ્યા છે. શું તમે કાર લાવ્યા છો? તમે આ કાર લાવ્યા છો? હા. વાહ, કેટલી મજા આવી રહી છે. ખૂબ મજા આવી રહી છે ને? હું બધાને કહીશ શાળામાં મારી પાસે નવી કાર છે. પિતાજી, બહુ મજા આવે છે મને. આપણી પાસે કાર છે. હું શાળામાં કહીશ પિતાજી, તમે ખૂબ સરસ ગાડી ચલાવો છો. ખૂબ સારી રીતે ચાલે છે. પિતાજી, જલ્દી જલ્દી. અરે, હું મારે ઘરે આવી ચલાવે છે. કેમ? ફરવામાં મજા આવી?